જય માતાજી બધાને। તો આજે અમે બનાવી છે બાજરીની ખીચડી। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને ગમે તો લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં એક વાટકો બાજરી અને અડધી વાટકી મગની દાળ લઈ લઈશું અને સરસ રીતે ચોખ્ખી કરી નાખી છે ચાળીને। અને હવે એમાં પાણી વેરી દઈશું અને 3-4 પાણી ધોઈ નાખીશું કે અમુક કચરો કે એવું હોય તો ઉપર આવી જાય, છોતરા કે એવું હોય, અને 3-4 પાણી ધોઈ નાખીશું। અને આવી રીતે હવે ધોઈ નાખીશ અને આવી રીતે ચાળણીમાં પાથરી દેવાની કે પાણી એનું બધું નીતરી જાય અને એકદમ કોરી થઈ જાય, પછી તેને આપણે મિક્સરમાં ક્રશ કરીશું। તો હવે આપણી બાજરી એકદમ કોરી થઈ ગઈ છે સરસ રીતે। તો મિક્સરમાં ક્રશ કરશું અને એકદમ રિવર્સમાં એ કરવાનું, એટલે આ જો આવી રીતે જોતું રહેવાનું। જો સરસ રીતે બાજરી આપણે થઈ જઈ છે અને આવી રીતે ચાળી લેવાનું અને હાથથી આમ મસેડવાનું કે ફોતરાને એવું નીકળી જાય। હાથથી મસેડવાનું સરસ રીતે। તો જો ફોતરાને એવું બધું નીકળી ગયું છે, જો જેટલું બધું ફોતરાને એવું છે, તો આવી રીતે કરો તો સરસ રીતે બાજરી સારી થાય, એકદમ કાળી ના પડી જાય અને ચડી જાય જલ્દી। અને મગની દાળ ધોઈ નાખીશું 3-4 પાણી અને હવે આપણે ખીચડી મૂકી દઈશું। તો જેટલી એક વાટકી બાજરી લીધી તો 3-4 વાટકા જેવું પાણી લીધું છે, એ જ વાટકીનો માપ લીધો છે। અને હવે મગની દાળ નાખી દઈશું અને બાજરી નાખીશું આવી રીતે, અને આવી રીતે ચમચો એક હલાવવાનો એટલે ગાંઠો ના પડી જાય। અને હળદર નાખીશું અને મીઠું નાખી દઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું અને ચડાવવા દઈશું। તો હવે જોઈ લઈશું કે બાજરી થઈ જઈ છે, ખીચડી થઈ ગઈ છે કે નહીં। તો હજુ થોડુંક ચડાવવા દઈશું ધીમા તાપે। અને તમે આવી રીતે બાજરી બનાવશો તો બહુ સરસ લાગે છે। તો હવે આપણી બાજરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એકવાર હાથે આમ દબાઈને જોઈ જઈશું કે સરસ રીતે જો સરસ થઈ જઈ છે ખીચડી। તો હવે વઘારીશું, તેલ નાખી દઈશું અને તમે તમારા ઘરે આવી રીતે બનાવજો વઘારેલી ખીચડી, બહુ સરસ લાગે છે। રાઈ જીરું નાખી દીધું છે, હિંગ નાખી છે અને સૂકા મરચાં, લવિંગ, બાદિયા, મીઠો લીમડો, તેજપત્તા અને ડુંગળી નાખી છે। અને હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને લસણની પેસ્ટ। અને તમને લસણ ના ખાતા હોય તો ના નાખો તોય ચાલે। અને હવે ચડાવવા દઈશું, બટેકા નાખીશું અને ગાજર નાખ્યા છે અને ચમચાથી હલાવીશું। અને હવે લીલા વટાણા નાખીશું અને હવે ચડાવવા દઈશું। અને આ બાજરીની ખીચડી એટલી બહુ સરસ લાગે છે કે તમે ચોખાની ખીચડી બનાવો તો એના કરતાંય પણ આ સરસ લાગે છે। તો તમારા ઘરે તમે આવી રીતે વઘારેલી બાજરીની ખીચડી બનાવજો અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। હવે ચડાવવા દઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું એટલે બટેકાને એવું ચડી જાય અને પછી જ મસાલા બધા નાખીશું। અને હવે આપણા બધા બટેકાને એવું ચડી ગયું છે અને હવે ટામેટાં નાખી દઈશું કે ટામેટાં પછી જ નાખવાના, નકર બટેકાને એવું ચડે નહીં। અને હળદર નાખીશું સ્વાદ પૂરતી, હળદર ઓછી જ નાખવાની આવા માપની, અને ધાણા જીરું પાવડર અને મીઠું
મીઠું માપનું જ નાખવાના સ્વાદ પૂરતું, કે આમાં આપણે ખીચડી બનાવી હતી એમાં મીઠું નાખેલું જ હતું એટલે ઓછું જ નાખવાનું, નકર ખીચડી ખારી થઈ જશે. અને ગરમ મસાલો નાખી દીધો છે, અને મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું. અને મરચુંને અમે બધા મસાલા વધારે જ નાખ્યા છે, કે એકદમ મસ્ત મસાલાથી ભરપૂર બનાવી છે ખીચડી. અને થોડુંક પાણી નાખ્યું છે, તો કે મરચું ને એવું બધું મસાલો બળી ના જાય. અને ચડાવવા દઈશું મસાલાને એવું, કે તેલ ઉપર આવી જાય પછી જ ખીચડી નાખવાની. તો હવે આપણા મસાલા તેલ ઉપર આવી ગયું છે, તો હવે આપણે આ ખીચડી નાખી દઈશું. અને થોડીક અમે રવા દીધી છે, કે એમનીમાં બહુ સરસ લાગે છે ખીચડી. તો છોકરાઓ કે મમ્મી થોડીક રવા દેજો મારા માટે આવી ખાવા માટે, એટલે થોડીક રવા દીધી છે. અને હવે આ રીતે ચમચાથી બધું મસાલા એક થઈ જાય તો આ ચમચાથી હલાવીશું. અને થોડુંક પાણી નાખીશું, કે બધા મસાલા ખીચડીમાં ભળી જાય. અને હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું. જ્યાં સુધી તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી ચડાવવા દેવાનું. અને ઢાંકણું ઢાંકી દઈશું. તો સરસ મસ્ત ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે કોથમીર નાખી દઈશું. અને તમને અમારો આ ખીચડીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને અમારા આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. અને તમને અમારા વઘારેલી ખીચડીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. તો આપણી વઘારેલી ખીચડી બની તૈયાર થઈ ગઈ છે, મસ્ત મસાલાથી ભરપૂર. અને કોથમીર ગાર્નિશિંગ કરી દઈશું. તો ચાલો, બાજરીની ખીચડી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. જય માતાજી બધાને.